હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇનઅપ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણે આજે પાઠ સમજવા જઈ રહ્યા છીએ, 15મો પાઠ પોર્ટરના પંજામાં. વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ પાઠનું વિદ્યાર્થી મિત્રો જે સોલ્યુશન છે, કમ્પ્લીટ ટેક્સ્ટબુક સોલ્યુશન આ વિડીયોમાં આપણે કમ્પ્લીટ સમજશું. આગલા બધા જ પાઠના વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકના સોલ્યુશન અને વર્કબુકના સોલ્યુશનના બધા જ વિડીયો અપલોડ થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, તમે ન જોયા હોય તો એ સોલ્યુશનના વિડીયોઝ તમે આગળ પ્લેલિસ્ટ ઉપર જઈને પણ જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે જો વિદ્યાર્થી મિત્રો તમારે આ સેમેસ્ટર 2ની બધા પાઠની એકી સાથે ટેક્સ્ટબુક સોલ્યુશનની PDF ફાઇલ તમારા મોબાઈલમાં તમારે મેળવવી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે, 9909460759. એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે ઓનલી 85 રૂપીસ એટલે 85 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. તમે જેવું પેમેન્ટ કરશો એટલે પેમેન્ટનો સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર તમે શેર કરશો એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અને તમે એ PDF ફાઇલ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને તમે વિદ્યાર્થી મિત્રો તમારા જ ટાઈમે ગમે ત્યાં વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન એ PDF ફાઇલમાંથી ખોલી અને લખી શકો વિદ્યાર્થી મિત્રો, અને એક્ઝામમાં સારો એવો સ્કોર પણ લઈ આવી શકો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે PDF ફાઇલ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 15મો પાઠ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, પોર્ટરના પંજામાં. સ્વાધ્યાય એનો પહેલો જ વાતચીત, બરાબર. તમે કોઈને મદદ કરી છે કે કેવી? તો કે હા, હું આપણા પડોશમાં એકલા રહેતા વૃદ્ધ દાદા દાદીને તેમની જરૂરિયાતની વસ્તુઓ આપી લાવવામાં મદદ કરું છું, લાવી આપવામાં, બરાબર. બીજો, તમે તમારા મમ્મીને ઘરકામ કરવામાં મદદ કરો છો ક્યાં ક્યાં? તો કે ઉત્તર, હું મારા મમ્મીને શાક સંભાળવામાં, સફાઈ કે પોતું કરવામાં, કપડાં સૂકવવામાં અને પાણી ભરવામાં મદદ કરું છું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, માય ડિયર સ્ટુડન્ટ્સ, એ ખાસ ધ્યાનમાં રાખજો, તમે તમારા મમ્મીને કે પપ્પાને વિદ્યાર્થી મિત્રો તમારે મદદ કરવી જ જોઈએ. મદદ કરવાથી વિદ્યાર્થી મિત્રો એને એક સપોર્ટ મળી રહેશે અને એને તમારા પ્રત્યે જે ફિલિંગ્સ છે એ પણ સારી રહેશે કે મારા છોકરા કે મારી દીકરી એ મને મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો મારી સલાહ છે કે તમારે હેલ્પ કરવી જ જોઈએ ઘરમાં, બરાબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 3rd નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ટ્રેન અને બસમાં શું તફાવત છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટ્રેન એન્ડ બસ? વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ટ્રેન પાટા ઉપર દોડે છે અને બસ રોડ ઉપર દોડે છે. ટ્રેનમાં ઘણા બધા ડબ્બા લાગેલા હોય છે, તેમજ ઘણા બધા મુસાફરો એકી સાથે બેસી શકે છે. જ્યારે બસમાં 50થી 60 સુધીની મર્યાદિત સીટ હોય છે, તેથી જ તેમાં મર્યાદિત મુસાફરો જ બેસી શકે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તફાવત હોય છે. ચોથો પ્રશ્ન જોઈએ, કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે મદદ માગે તો તમે શું કરશો? તો કે કોઈ અજાણી વ્યક્તિ મારી પાસે મદદ માગે તો હું તેની વાતની સત્યતા ચકાસ્યા પછી તેને મારાથી બનતી મદદ કરું. ટ્રેન મોડી પડવાના કયા કયા કારણો હોઈ શકે? તો કે ટ્રેન મોડી પડવાના ઘણા કારણો હોઈ શકે. તો કે ટ્રેનને અકસ્માત નડે તો, ટ્રેન પાટા ઉપરથી ઉતરી જાય તો, ટ્રેનનું એન્જિન બગડે તો, ટ્રેનને આગળ જવા માટેનું સિગ્નલ ન મળે તો, વગેરે વગેરે, બરાબર. આ બધા રીઝન હોઈ શકે. તમે બળદગાડી જોઈ છે ક્યાં? તો કે હા, મેં બળદગાડી જોઈ છે. ઉનાળાની રજાઓમાં મારા મામાના ઘરે ગયો હતો, ત્યાં ગામમાં બળદગાડી જોઈ હતી. તમને વાહનની રાહ જોવી પડે તો ગમે કેમ? તો કે ના, વાહનની રાહ જોવી પડે તો મને ન ગમે, કારણ કે વાહનની રાહ જોવામાં સતત બેસી રહેવાથી કંટાળો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વાહનની વેઇટ કરવું, રાહ જોવી કોઈને પણ ન ગમતું હોય છે આમ તો, બરાબર. વળી શું કહે છે? તો કે વળી જ્યાં પહોંચવાનું હોય ત્યાં પણ સમયસર પહોંચી શકાતું નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વાહનોની વાટ જોવી ન ગમે. 8મો પ્રશ્ન જોઈએ તો રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર તમને કઈ કઈ સૂચનાઓ જોવા મળે? તો કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર મને આવી સૂચનાઓ જોવા મળે છે: શાંતિ જાળવો, સ્વચ્છતા જાળવો, પાન મસાલા ખાઈને ગમે ત્યાં પિચકારી મારવી નહીં, ધૂમ્રપાન ન કરો, ખિસ્સા કતરુંથી સાવધાન રહો, પોતાનો માલ સામાન સાચવીને રાખો. આ બધી સૂચનાઓ છે, ઇન્સ્ટ્રક્શન્સ વિદ્યાર્થી મિત્રો ત્યાં સાંભળવા મળતી હોય છે કે જોવા મળતી હોય છે આપણને, બરાબર. આગળ જોઈએ બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. ગાડીવાન વધુ પેસેન્જરની રાહ શા માટે જોતો હશે? તો ગાડીવાન બેલગાડી લઈને મોડાસાથી તલોદના ફેરા કરતો હતો. જો વધારે પેસેન્જર મળે તો તેને ફેરો કરવો પરવડે, તેથી તે વધુ પેસેન્જરની રાહ જોતો હશે. બીજું,
જાપો કેવી જગ્યાએ હોત તો યુગલને મજૂર મળી શક્યા હોત? તો કે જાપો વેરાન જગ્યાને બદલે કોઈક વસ્તીવાળા વિસ્તારમાં હોત તો યુગલને મજૂર મળી શક્યા હોત. બરાબર, આગળ જોઈએ. પોર્ટરના પંજામાં ત્રીજો પ્રશ્ન, જો વીસીવાળા ભાઈ સમયે ન આવ્યા હોત તો છોકરાનું શું થયું હોત? જો વીસીવાળા ભાઈ સમયે ન આવ્યા હોત તો પોર્ટર અને સ્ટેશન માસ્તરે મળીને છોકરાને પોલીસના હવાલે કરી દીધો હોત અને નિર્દોષ છોકરાને વગર વાંકે શિક્ષાનો ભોગ બનવું પડ્યું હોત. છોકરાની જગ્યાએ તમે હોત તો પોર્ટરની વાત સ્વીકારી લેત? કેમ? તો કે જો છોકરાની જગ્યાએ હું હોત તો હું પણ પોર્ટરની વાત સ્વીકારી લેત નહીં, કારણ કે હું સાચો હોવાથી મારી સાચી વાત ઉપર હું અડગ રહેત અને સાચી વાત સમજાવવા છેક સુધી સજ્જડ પ્રયત્ન કરેત. બરાબર, આગળ જોઈએ. પાંચમો પ્રશ્ન, વીસી ચલાવતા ભાઈને સજ્જન કેમ કહ્યા હશે? તો કે વીસી ચલાવતા ભાઈ ઉમદા સ્વભાવના હતા. તેઓ લેખકને દીકરાની જેમ ચાહતા હતા. તેઓ લેખકને વગર પૈસે ચા નાસ્તો પણ કરાવતા. તદુપરાંત લેખકની સાચી વાત કોઈ માનવા તૈયાર ન હતું. એવા સંજોગોમાં એમણે આવીને લેખકની વાતને સાખ પૂરી. આમ વીસી ચલાવનાર ભાઈના વ્યવહાર વર્તન સારા માણસને સાજે તેવા હતા, તેથી તેઓને સજ્જન કહ્યા હશે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો છોકરો શા માટે સ્ટેશન માસ્તર સામે ઢીલો પડવા લાગ્યો? તો કે છોકરાની પોતે મુસાફરી નહીં કર્યાની વાત પોર્ટરે ન માની. સ્ટેશન માસ્તર પણ છોકરા ઉપર ગુસ્સે થયા. એવામાં લોકોને ટોળામાંથી એક જણે કહ્યું, અલ્યા છોકરા, સાચું બોલી જા, સાહેબ માફ કરી દેશે. આવી સ્થિતિમાં એકલો અને અવગણમાં પડેલો છોકરો સ્ટેશન માસ્તર સામે ઢીલો પડવા લાગ્યો. બરાબર, આવી રીતે ગઈ પ્રશ્નનો આન્સર બનશે. આગળ જોઈએ. સાઇનાથ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશનના જ વિડીયો વધારે આવતા હોય છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને શેર કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે જ આ બધું છે મટીરિયલ. ત્રીજો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણેના 10 શબ્દો વિચારીને લખો. તો ગાલ તો કે લાગ, બરોબર. નાક તો કે ખાંડ, નાસ સાન, બાર રાપ, શાક કાસ તો રાસ સા, તાપ પાત, રેત તેર, મેચ ચેમ તી ચીત, લૂટ ટોલ રોલ રોડ. બરાબર, આ રીતે ભાઈ વિદ્યાર્થી મિત્રો બનશે. આગળ જોઈએ, મૂવ થઈએ આપણે. નીચે આપેલા વાક્ય પ્રયોગનો સાચો ભાવાર્થ શોધીને લખો. તેની સામે રાઈટ નિશાની કરવાની છે. બરાબર મિત્રો, તો કે આપણે ન કહીએ હા કે ન કહીએ ના, એટલે તો કે એમાં આવશે આપણે સ્પષ્ટ કહી જ ન કહ્યું. બરાબર, એક પગ ભલાઈમાં અને બીજો પગ પૈસામાં, એટલે કે ભલાઈનું કામ પણ થશે અને થોડાક પૈસા પણ મળશે. અલિયા વેદ જેવડો થઈને મને બનાવવા નીકળ્યો છે, તો કે નાનો અમથો છે ને છેતરવાનો પ્રયાસ કરે છે. સ્ટેશન માસ્તરે આગ કાઢીને મને પૂછ્યું. સ્ટેશન માસ્તરે ગુસ્સામાં મને પૂછ્યું. વાઘનો શિકાર કરી લાવ્યો હોય એ રીતે, એટલે ખૂબ જ ગર્વથી. બરોબર, તું કઈ મજૂર ઓછો છે પણ ભલાઈ તો તારે કરવી પડશે ને. તો બરોબર, તું મજૂર નથી પણ માનવતા તો તારે દાખવવી જ પડશે. આગળ જોઈએ મિત્રો. શું કહે છે? પાંચમો પ્રશ્ન, નીચે આપેલો ફકરો વાંચીને વિગતો સારણીમાં લખો. વાંચન કરેલા ફકરાનો સમય, સાચા અને ખોટા શબ્દની નોંધ લેવી. બરોબર, આ રીતે ગાઈસ આન્સર છે એ તમારે જોઈએ. આ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સાચા શિક્ષણની શરૂઆત કરવી હશે તો આપણે પ્રકૃતિ સાથે આપણી ખેતીનો સંબંધ સમજવો પડશે. કૃષિમાંથી વધુ ઉત્પાદન માટે ખેતીના આપણે ઝેર પીવડાવીએ છીએ તો એને અમૃત પીવડાવીએ. આ અમૃત એટલે વાદળોમાંથી વરસતા વર્ષાબિંદો. આ ઉપરાંત હવે પછીની પેઢીમાં શ્રમનિષ્ઠા ઉદ્યમ કરીને જ આહાર લેવાની ટેવ પાડવાનું શિક્ષણ આપવું જોઈએ. આપણે ભાવિ પેઢી સમક્ષ વાસ્તવિક પરિસ્થિતિને મૂકવા માટે વિદ્યાર્થીઓ સાથે શક્ય હોય એટલો વધારે સંવાદ કરવો જોઈએ. સંવાદનો મુખ્ય આશય પ્રકૃતિના જતન, સંવર્ધન અને શ્રમનિષ્ઠા હોવું જોઈએ. વારંવાર થતા સંવાદ થકી આપણે વિદ્યાર્થીઓમાં આવા જીવન મૂલ્યો પ્રસ્થાપિત કરી શકીએ. બરાબર, અહીં વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો. તમારે જાતે જ લખવાનું છે મિત્રો.
તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે પાર્ટ 1માં કવર કરીશું. બાકીનો વિડીયો છે એ પાર્ટ 2માં લઈને આવશું વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર જે બાકીના છે ચેપ્ટર એ આપણે ક્વેશ્ચન આન્સર છે એ સમજશું પાર્ટ 2માં. તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.